મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. દોડતા જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે. રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. નવી નવી નોટની સુગંધ લેતા પહેલા પાને સુંદર અક્ષરે મારું નામ લખવું છે. મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. રિસેસ પડતા જ વોટર બેગ ફેંકી નળ નીચે હાથ ધરીને પાણી પીવું છે. જેમ તેમ લંચ બોક્સ પૂરું કરી મરચું મીઠું ભભરાવેલ આમલી બોર જમરૂ કાકડી આ બધું ખાવું છે. સાયકલના પૈડાને સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે. કાલે વરસાદ પડે તો નિશાળે રજા પડી જાય એવા વિચારો કરતા કરતા રાતે સૂઈ જવું છે. અનપેક્ષિત રજાના આનંદ માટે મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતા મિત્રો સાથે ગપ્પા મારતા વર્ગમાં બેસવું છે. ઘંટ વાગતા જ મિત્રોનું કુંડાળું કરીને સાયકલની રેસ લગાવતા ઘરે પહોંચી જવું છે. રમત ગમતના પીરિયડમાં તારની વાડમાંના 2 તાર વચ્ચેથી સરકીને બહાર ભાગી જવું છે. તો ભાગી જવાની મોજ અનુભવવા મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. દિવાળીના વેકેશનની રાહ જોતા 6 માસિક પરીક્ષાનો અભ્યાસ કરવો છે. દિવસભર કિલ્લો બાંધી માટીને પગથી તોડી હાથ ધોયા વિના ફરાળની થાળી પર ઝાપટ